નહીં લાગે ડર. આપણી પાસે કંઈ છે જ નહીં તો શેનો ડર રાખવાનો આપણે? ને નિડરતાથી લડવી છે આપણે ચૂંટણી. એના માટે આમ આદમી પાર્ટી આપણે ચોઈસ કરી છે. નિકોલના લોકો સૌથી વધારે ટેક્સ ભરે છે, પણ સુવિધાના નામે ઝીરો, અને અમારે એ જ કામ કરવું છે. લોકોને સારામાં સારી સુવિધા પહોંચાડવી છે. જોવા નથી આવતો સાઈડમાં રહ્યું, પણ કોર્પોરેટર કોણ છે ને એ જ લોકો નથી ઓળખતા. વોર્ડના કોર્પોરેટર કોણ છે એ જ નથી ઓળખતા લોકો. એમ તો લડવામાં તો ગાંધીજીએ લડ્યા હતા, સરદાર વલ્લભભાઈ પટેલે લડ્યા હતા, બધા જેલમાં ગયા હતા. એનો મતલબ એવું નથી કે અમે હારી જઈશું. અમારી ઉપર કોઈ પણ ધમકી આવે પણ અમે ડરવાના નથી, એનો સામનો કરીશું. મજબૂતાઈથી અમે એનો ધમકીનો સામનો કરીશું. ગુજરાતના તમામ નાનાથી લઈને ઉપરના તમામ માણસો કંટાળી ગયા, કેમ કે કોઈ પણ એમને પાયાની સુવિધા જેમ કે રોડો, રસ્તાઓ છે, પાણી છે, ગટર લાઇટ છે. આપણી સાથે છીએ આમ આદમી પાર્ટીના નિકોલ વોર્ડના ઉમેદવાર પિયુષભાઈ. પિયુષભાઈ, આમ આદમી પાર્ટીમાંથી જ લડવાનું કેમ વિચાર્યું? આમ આદમી પાર્ટી એક સારી વિચારધારા છે કેજરીવાલ સાહેબની, એટલે આમ આદમી પાર્ટીની વિચાર કે જે શિક્ષણ અને આરોગ્યને વધુ મહત્વ આપે છે. તમે જોઈ રહ્યા છો આજના સમયમાં શિક્ષણ અને આરોગ્ય બહુ મોંઘું થઈ ગયું છે, ત્યારે આમ આદમી પાર્ટીની કેવી વિચારધારા છે. જ્યારે આમ આદમી પાર્ટી આવશે તો સરકાર તરફથી, આમ આદમી પાર્ટી તરફથી તમને શિક્ષણ અને આરોગ્ય આપે ફ્રી મળશે. દરેક બાળક 2 સત્ર ફીમાં જ ભણવા જોઈએ, એ કોઈ બી ના બાળક હોય. પણ ઘણા બધા આપના ઉમેદવારો પર કેસ થાય છે, જેલ થાય છે. તમને કદી ધમકી આવે છે? ડર નથી લાગતો આપમાંથી લડતી પહેલા? નહીં લાગે ડર. આપણી પાસે કંઈ છે જ નહીં તો શેનો ડર રાખવાનો આપણે? ને નિડરતાથી લડવી છે આપણે ચૂંટણી. એના માટે આમ આદમી પાર્ટી આપણે ચોઈસ કરી છે. નિકોલ ખાસ કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, એમનો વિસ્તાર છે. લાગે છે તમને સમર્થન મળશે? 100% બેન, અમારું ફૂલ સમર્થન છે. આવનાર દિવસોમાં આપ જોઈ શકો છો. કયા મુદ્દાઓ પર ચૂંટણી લડવાના? શિક્ષણ અને આરોગ્ય, આ 2 વર્ષે પછી તો રોડ, રસ્તા, ગટર તો છે જ, પણ મેઇન મુદ્દો આપતો શિક્ષણ અને આરોગ્ય છે. હાલમાં રાજુ કરપડા પણ ભાજપમાં જોડાઈ ગયા છે, તો લાગે છે આગળ તમને એવી કોઈ ઓફર આવશે તો ભાજપમાં જવાનો વિચાર ખરો? નહીં બેન, કોઈ જ નહીં. કદાચ ગમે એવી ઓફર આવી જાય, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું ને જોડાયેલો રહીશ. આપણી સાથે બીજા એક ઉમેદવાર છે હાર્દિકભાઈ ખોખર. એમની પાસેથી જાણે કે આપમાંથી જ કેમ ચૂંટણી લડી રહ્યા છો? મેડમ, કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના વિચારથી મહાન હોય. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે, બાબા સાહેબ આંબેડકર છે, ભગતસિંહ છે, ગાંધીજી છે. એમાં આમ આદમી પાર્ટીની પોતાની એક વિચારધારા છે. શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપવી એ આમ આદમી પાર્ટીની એક સારી વિચારધારા છે, અને એ વિચારધારા મને બહુ ગમે છે, એટલે હું આમ આદમી પાર્ટીમાં જોડાયેલો છું. મુદ્દાઓ અહીંયાના સ્થાનિક શું છે નિકોલના? સ્થાનિક મુદ્દાઓ મેડમ ખટારો ભરાય એટલા છે. પ્રાથમિક સુવિધા કહો કે મૂળભૂત સુવિધા કહો કે જીવન જરૂરિયાતની કોઈ પણ સુવિધાની વાત કરો, જન્મથી લઈને મરણ સુધી નિકોલમાં કોઈ જ ગવર્મેન્ટ સુવિધા નથી. બાળકો જન્મે એવી હોસ્પિટલ નથી, માણસ મરી જાય તો સ્મશાન પણ નથી, અને બાળકોને ભણવા જવા માટે સરકારી સ્કૂલ, પછી આરોગ્ય માટેની હોસ્પિટલો, સારા રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, લાઇબ્રેરી છે, ઓડિટોરિયમ છે, આવી કોઈ જ ગવર્મેન્ટ સુવિધાઓ નિકોલમાં નથી. નિકોલના લોકો સૌથી વધારે ટેક્સ ભરે છે, પણ સુવિધાના નામે ઝીરો છે, અને અમારે એ જ કામ કરવું છે. લોકોને સારામાં સારી સુવિધા પહોંચાડવી છે. લોકો જે ટેક્સ ભરે છે એની જ લોકો માંગણી કરે છે ને. લોકો ક્યારેય એવું નથી કહેતા કે અમારા ઘરમાં તમે ઇન્ટિરિયર કરાવી આપો, કે ટીવી આપો, કે ફ્રીજ આપો. લોકો કે હંમેશા 18 વર્ણના દરેક લોકો એક જ માંગણી કરે છે, જેના વતી એ ટેક્સ ભરે છે, જેના માટે એ ટેક્સ ભરે છે. એ ટેક્સ કયા કયા છે? રોડ માટેના છે, પાણી માટેના છે, શિક્ષણ માટેના, આરોગ્ય માટેના, સ્વચ્છતા માટેના છે, એન્વાયરમેન્ટના. આ બધા ટેક્સ માટેની જ લોકો સુવિધા માગે છે. હવે એ સુવિધા જો વ્યવસ્થા તંત્ર પૂરું નહીં પાડે તો લોકો પાસે ઓપ્શન શું છે? દર 5 વર્ષે જ્યારે ઇલેક્શન આવે છે, લોકોને મોકો મળે છે, તો આ વખતે લોકો અમને મોકો આપવાના છે. જગદીશ વિશ્વકર્મા આ જ વિસ્તારના છે, તો થોડું ટફ નહીં થાય આમ આદમી પાર્ટી માટે? મેડમ, કોઈ વસ્તુ ક્યારેય ટફ નથી હોતી. નિર્ણય હંમેશા જનતાના હાથમાં હોય છે. જનતા જેને સ્વીકાર કરશે, અને જનતાને જેનું કામ સારું લાગશે, જે આખો એજન્ડા લઈને અમે નીકળ્યા હોય કે બીજી કોઈ પાર્ટી નીકળી હોય, જનતા એના ઉપર વિચાર કરશે, અને એ વિચાર કરીને જે પાર્ટી એમને સારી લાગશે એમને મત આપશે. ગુજરાતમાં ખાસ કરીને એવું કહે છે ત્રીજો પક્ષ નથી ચાલતો. ના, એ બધી લોકોના મોઢે ચડાઈ ગયેલી વાતો છે. બાકી એવું કંઈ હોતું નથી. જો એવું ના હોય તો અમને અત્યાર સુધી જેટલી સોસાયટીઓમાં અમે મિટિંગ કરી છે, ડોર ટુ ડોર ગયા છીએ, તે અમને કોઈ આવવા ના દે.
એના બદલે અત્યારે ઊંધું થઈ રહ્યું છે. તમે પણ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક જોતા જ હશો. તમે બોડકદેવનો વિડીયો જોયો હશે, જ્યારે અત્યારે સત્તા પક્ષ જ્યારે ત્યાં જાય છે તો લોકો એમને જાકારો આપે છે, અને અમે જ્યારે જઈએ છીએ ત્યારે અમને વધાવે છે લોકો કે આવો, અમને તમારી વિચારધારા ગમે છે, અમારે તમારી વિચારધારા સાથે જોડાવું છે અને એક વખત મોકો આપવો છે. અમારી પાસે જેમ કે વ્યક્તિગત મારી પાસે જે કંઈ સરકારી કામકાજનો અનુભવ છે એના આધારે મારે નિકોલ રોડમાં જે સારા કાર્યો કરવા છે એ મેં જનતા સમક્ષ હંમેશા જ્યારે અમે ડોર ટુ ડોર ગયા હોઈએ કે ગ્રુપ મિટિંગ કરી હોય એમાં મેં રજૂઆત કરી જ છે, અને લોકોને એ વાત અમારી ગમી છે, અને લોકો આ વખતે અમને મોકો આપવાના પણ છે. એટલે આ વખતે નિકોલમાં પરિવર્તન આવશે. હા, લોકોએ મન બનાવી લીધું છે અને લોકો પરિવર્તન લાવવાના છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના ઓઢવ વોર્ડના પણ ઉમેદવાર છે અમિત રબારી ઉર્ફે જયમીન દેસાઈ. તેમની પાસેથી જાણીએ કેવું લાગે છે આપમાંથી ટિકિટ મળી છે. આપમાંથી આજે અમે 5-5, 6-6, 7-7 વર્ષથી મહેનત કરતા હતા ત્યારે પાર્ટી અમારી કદર કરી છે. ભાજપમાં જ્યારે ટિકિટ લેવા માટે એકબીજા સામે આક્ષેપો કરતા અંદરના કાર્યકર્તાઓ ઘણા બધા જોયેલા છે. ઘણા લોકોએ રાજીનામું પણ આપી દીધું છે. તમારા ઓઢવના સ્થાનિક મુદ્દા શું રહેશે? અમારા ઓઢવના સ્થાનિક મુદ્દા આજે જ્યારે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો વિસ્તાર કહેવાય, ત્યારે અહીંયા ઓઢવની જનતાને પીવાના પાણી માટે, ગટર માટે જ્યારે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપવું પડતું હોય, એની માટે અમે લડશું. અને ઓઢવ માગે પરિવર્તનની લહેર હવે ગુંજી ઉઠી છે. જનતાએ અમને સ્વીકાર્યા છે. આજે જ્યારે તમે જોઈ શકતા હો, ઘણા બધા સોશિયલ મીડિયામાં મેં વિડીયો છે, ભાજપવાળા જ્યારે જાય છે ત્યારે એવું કહે છે કે તમે 5 વર્ષથી જોવા નથી આવ્યા તો સાઈડમાં રહ્યું, પણ કોર્પોરેટર કોણ છે ને એ જ લોકો નથી ઓળખતા. વોર્ડના કોર્પોરેટર કોણ છે એ જ નથી ઓળખતા લોકો. એટલે આ વખતે જેમ સુરતમાં ગઈ વખતે મજબૂત સીટો આવી હતી, સુરતમાં તો મેયર પાક્કા છે આમ આદમી પાર્ટીના. અમદાવાદમાં મજબૂત સીટો આવશે, મજબૂતથી લડીશું, ઝૂકશું નહીં અમે. તમે ભાજપની વાત કરી, પણ ગુજરાતમાં 30 વર્ષથી લોકો ભાજપને જ વોટ આપે છે. 30 વર્ષથી વોટ આપતા લોકો થાકી ગયા. આ મોંઘવારીથી થાકી ગયા, આ નોકરી માટે ધંધા ખાતા લોકો થાકી ગયા, આ શિક્ષણથી થાકી ગયા, આ આરોગ્યથી મોંઘા આરોગ્યથી થાકી ગયા. લોકો થાકી ગયા છે. આજે તમે જોતા હોય તો ગુજરાતમાં પબ્લિકને લાઇનમાં લગાડી દીધી. ગુજરાતમાં નહીં, આમ તો આખા દેશમાં જ્યારે સૌથી પહેલાં નોટબંધીની લાઈન આવી ત્યારે કે ભાજપવાળાને કોઈ તકલીફ ક્યાંય પડતી નથી, ક્યાંય મેં એવું જોયું નથી. નોટબંધીમાં લાઇનમાં લગાયા લોકોને, આધાર કાર્ડ માટે લાઇનમાં લગાયા, કોરોના ટાઈમે લાઇનમાં લગાયા, અને પેટ્રોલ ડીઝલ માટે લાઇનમાં, સિલિન્ડર માટે લાઇનમાં. ગુજરાતની જનતા હવે થાકી ગઈ છે. ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે. પરિવર્તનની લહેર ગુંજી ઉઠી છે. હવે આખા ગુજરાતમાં પરિવર્તન આવવાની તૈયારીમાં છે. આપણી સાથે ઓઢવ વોર્ડના જ બીજા એક ઉમેદવાર છે કેતનભાઈ. કેતનભાઈ, તમે કયા મુદ્દા પર ચૂંટણી લડવાના છો? અમે મુદ્દા જે આ મોંઘવારી અને જે આ ભ્રષ્ટાચારથી જે ઓઢવની અંદર જે ડેવલપિંગ થવું જોઈએ, એ વર્ષોથી તમે માનશો કે 30 વર્ષથી ભાજપને જ વોટ આપ્યા છે, અને એ લોકો જોડે એવો અન્યાય થયો છે કે તમે બીજા એરિયા જોજો, એ એરિયાની અંદર હજુ સુધી કોઈ એવું ડેવલપિંગ જ નથી થયું. એ ડેવલપિંગ અમે પૂરું કરવા માગીએ છીએ કે આ ભાજપને હટાવીને અમારી સત્તા લાવીને કેજરીવાલ સાહેબના અનુસંધાન પ્રમાણે દરેક ફેસિલિટી અમે દરેક વ્યક્તિને ઘરે ઘરે પહોંચે એવી સુવિધા ઊભી કરવા માગીએ છીએ. આપના એક બાદ એક કાર્યકર્તાઓ ઉપર કેસ થાય છે. સુદાન ગઢવીને પણ હમણાં જેલ થઈ હતી. શું કહેવા માંગો છો? એમ તો લડવામાં તો ગાંધીજીએ લડ્યા હતા, સરદાર વલ્લભભાઈ પટેલે લડ્યા હતા, બધા જેલમાં ગયા હતા. એનો મતલબ એવું નથી કે અમે હારી જઈશું. અમે જીતીશું. અમે એ લોકો જોડે ખભેથી ખભા મિલાવીને અને અમે સત્ય હકીકત સાથે લડીશું અને અમે જીતીશું. પ્રધાનમંત્રી મોદી એમ કહે છે ગરીબોની સરકાર છે. મોદી સાહેબ તો હવે પીએમ છે, બરોબર છે, એમનું માન બધા રાખતા હોય, પણ જે સુવિધાઓ ના મળે એના અનુસંધાનમાં તો ખ્યાલ આવી જ જાય ને કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. દેશને ફાયદો થાય એવું કામ કરવું જોઈએ. 30 વર્ષથી બધા ભાજપને વોટ આપે છે. લાગે છે આ વખતે તમને આમ આદમી પાર્ટી એક નવી પાર્ટી છે એમને મોકો આપશે? હા, 100%. તમે જ્યારે પણ કોઈ પણ વર્ષ જુઓ કે જ્યારે કોંગ્રેસ હતું ત્યારે શું સુવિધા હતી, ભાજપ હતી ત્યારે શું સુવિધા, અને હવે આપ હશે તો શું હશે તમે વિચાર કરો. ફોરેન જેવું હોય કે સારું હોય, ભ્રષ્ટાચાર વગરનું હોય, અને દરેક વસ્તુની અંદર ભ્રષ્ટાચાર જે છે એ અમારે દૂર કરવો છે. કારણ કે
બીજેપીમાં ભ્રષ્ટાચાર કરવામાં કોઈ વસ્તુનું અધિકારીઓનું કોઈ જ નેતાનું માનતા નથી. તમે જોજો કોઈ પણ નેતા છે તો એનું અધિકારી કોઈ જ નથી માનતું. તો એનું કારણ શું? ભ્રષ્ટાચાર. આ ભ્રષ્ટાચારને અમે દૂર કરીને અને ગુજરાતને સક્ષમ બનાવી. આપણી સાથે બીજા એક ઉમેદવાર છે સતીશભાઈ, એમની પાસેથી પણ જાણીએ કયા વોર્ડથી લડવાના છો. હું વિરાટનગર વોર્ડ નંબર 25માંથી લડવાનો છું. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ઘણી બધી સમસ્યાઓ છે. તમારા ત્યાંના કોર્પોરેટર કામ કરે છે? અમારે ત્યાંના કોર્પોરેટરો કામ કરતા હોય તો લોકોનો પ્રશ્ન થવો જોઈએ જરૂરી છે. હજી સુધીમાં કોઈ થયો નથી. લોકો થાકી ગયા છે. 30 વર્ષથી લોકોએ બીજેપીના શાસનમાં હજી લગીનો અમુક સોસાયટીમાં પાણી નથી, ગટરની સમસ્યા અને કોઈ પણ અન્ય વગેરે વગેરે સમસ્યાઓ હજી સુધારો થયો નથી. ખાલી કહેવામાં આવે છે કે થઈ જશે પણ હજી થયું નથી. તમે કયા મુદ્દાઓ પર ચૂંટણી લડવાના છો? મુદ્દા શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા અને તમામ વગેરે મુદ્દાઓ પર હું લડવાનો છું. લાગે છે નવી પાર્ટીને મોકો આપશે વિરાટનગરના લોકો? જનતા જરૂર હવે જાગૃત થઈ ગઈ છે એટલે વિરાટનગરમાં આવે, વિરાટનગર તો નહીં પણ કોઈ પણ વોર્ડ હોય એમાં જનતા હવે જાગૃત બની ગઈ એટલે સપોર્ટ આપશે આમ આદમી પાર્ટીને. તમને કોઈ ધમકી આવે છે? જેમ કે આપના ઘણા બધા કાર્યકર્તાઓ પર FIR નોંધાઈ છે. અમારી ઉપર કોઈ પણ ધમકી આવે પણ અમે ડરવાના નથી. એનો સામનો કરીશું. મજબૂતાઈથી અમે એનો ધમકીનો સામનો કરીશું. ડરવાના નથી. 30 વર્ષથી અહીંયા ભાજપ છે, પ્રધાનમંત્રી અહીંના છે. ભૂપેન્દ્રભાઈ બી કહે છે કે અમદાવાદમાં વિકાસ થયો છે, બધું સારું છે. તો વિકાસ થયો હોય તો જનતાનો જવાબ તો આવે ને, રિસ્પોન્સ સારો. તમે જોયો હશે ક્યાંય પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી જવાબ જનતાનો. બસ જનતા થાકી ગઈ છે. ખાલી કહેવામાં આવે છે કે મોંઘવારી ઘટશે, શિક્ષણ, આરોગ્ય, કોઈ પણ કઈ સમસ્યા થઈ નથી. ખાલી કહેવામાં આવે છે. આપણી સાથે બીજા એક ઉમેદવાર છે હર્ષદભાઈ, તે પણ વિરાટનગર વોર્ડથી લડી રહ્યા છો. કેવું લાગે છે આમ આદમીએ ટિકિટ આપી છે? આમ આદમી ટિકિટ આપી છે તો બહુ સારું કર્યું છે, કેમ કે હવે નવા માણસોની જરૂર છે. આ જે અત્યાર સુધીના જે માણસો હતા તેનાથી અત્યારની જે ગુજરાતના તમામ નાનાથી લઈને ઉપરના તમામ માણસો કંટાળી ગયા, કેમ કે કોઈ પણ એમના પાયાની સુવિધા જેમ કે રોડો, રસ્તાઓ છે, પાણી છે, ગટર લાઇન છે, આવી કોઈ બધી જગ્યાએ એમને ખામી જોવા મળી છે. તમારા વિસ્તારમાં હાલ કઈ સમસ્યાઓ છે? અમારા વિસ્તારમાં હાલ સવારે તો પહેલાં ગંદુ પાણી આવે છે, પછી બીજા રોડ રસ્તા બધા ખાડા ખડ્યા, જ્યાં જુઓ ત્યાં આખા ગુજરાતની અંદર માટી ધૂળ જ ઉડે છે. તમે કોર્પોરેશનનું ઇલેક્શન લડી રહ્યા છો, 30 વર્ષથી ભાજપ છે, લાગે છે જીતશે? હા, આ વખતે જીતશે, કેમ કે તમામ જનસંખ્યા અત્યારે હાલ બધાની આંખો ઉઘડી ગઈ છે. બધા કંટાળી ગયા છે, બહુ સખત કંટાળી ગયા છે. ભાજપ 30 વર્ષથી છે, બધા કહે છે કે ત્રીજો પક્ષ નથી ચાલતો. લાગે છે પરિવર્તન આવશે? 100% પરિવર્તન આવશે, 110%. કોંગ્રેસે રાજ કર્યું હતું, કંઈક 60 વર્ષ જેવું રાજ કર્યું હતું, પછી ભાજપ આવ્યું તો ભાજપે તો હજુ બહુ ઓછું કર્યું છે. તો આમ આદમી પાર્ટીનું 100% આવશે.